જય શ્રી કૃષ્ણ. હવે સંસ્કૃત ગ્રામર ક્રેશ કોર્સની વાત કરી. ઓલરેડી સંસ્કૃત ગ્રામર ક્રેશ કોર્સ શું છે, કેવી રીતનું છે, તે બધું આપણે આગળના વિડીયોઝમાં જોઈ લીધું છે. હું તમને તે છતાં ફરીથી બધું જ રિવાઇઝ કરાવડાવી દઉં કે સંસ્કૃત ગ્રામર ક્રેશ કોર્સમાં હું તમને શું હેલ્પ કરવાનો છું. તો તમને બોર્ડની એક્ઝામના આગલા દિવસે તો હું ફૂલ ડે ઓનલાઈન રહીશ. તમને કંઈ પણ ડાઉટ હોય તમે ક્યારે પણ પૂછી દો. આ વખત મેં એપ્લિકેશન સ્ટાર્ટ કરી છે એટલે બે ફાયદા છે. લાઈવ લેક્ચર્સ તો હશે જ, સાથે સાથે તમને રેકોર્ડેડ લેક્ચર્સ પણ મળશે. દરેક ગ્રામરના ટોપિકના 50 થી 200 ક્વેશ્ચન્સ છે. બધા જ ગ્રામરના થઈને 2000+ ક્વેશ્ચન્સ જાય છે. આપણા જે તૈયાર કરેલા 35 પેપર્સ છે તે બધા જ તમને મળશે. ક્વિઝ તરીકે એપ્લિકેશનમાં છે, અને જો તમારે પેલી રીતે જોઈતા હોય, એના પેપર કોપી જોઈતી હોય, હાર્ડ કોપી જોઈતી હોય, તો મને ખાલી એડ્રેસ મેસેજ કરજો, કુરિયર થઈ જશે, તમારા ઘરે આવી જશે. તે પ્રમાણે બાકી ગાલા પેપરનું સોલ્યુશનની પીડીએફ તમને આખી મળી જ જશે. અને એની સાથે સાથે ગ્રામરનું મટીરિયલ તો હું આપવાનો જ છું, પણ સાથે સાથે તમને જે આખું ટેક્સ્ચ્યુઅલ મટીરિયલ છે મારું, તે પણ બધું જ હું તમને પ્રોવાઈડ કરીશ. લાઈક આપણા જે ટ્રાન્સલેશન્સ છે, then ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ છે, MCQs છે, પછી સંસ્કૃત ક્વેશ્ચન આન્સર્સ. આમ તો હવે એ પણ ઓપ્શનમાં આવી ગયા એટલે ઇઝી થઈ ગયા છે, તો એ છે. પછી આ ઇન્ટ્રોડક્શન છે દરેક ચેપ્ટરની, શ્લોક જે આપણને 7 લર્ન કરવાના છે તે બધા, આ બધું પણ તમને હું પ્રોવાઈડ કરીશ. અને એની સાથે ગ્રામર તો આપણું જે છે તે તો છે જ. ગ્રામર માટેના ટેબલ્સ પણ હું તમને બધા જ મોકલાવી દઈશ, અથવા તમને પીડીએફ પણ બધી જ એપ્લિકેશનમાં મળી જશે. અને ગ્રામરના જે આપણે ક્વેશ્ચન્સ તૈયાર કર્યા છે, ધાતુરૂપના 100 છે, નામરૂપના 150 છે, તે બધા હું તમને લાઈવ લેક્ચર્સમાં કરાવડાવીશ. બધા જ ક્વેશ્ચન સોલ્વ કરાવડાવીશ તમને. સંખ્યાપદ, કૃદંત, સ્મપ્રયોગ, ઉપદ વિભક્તિના પણ મેં આખી ટેક્સ્ટ બુકના, સમજો ઉપદ વિભક્તિ કોઈથી લર્ન નથી થતી ને, તો આ 60 ક્વેશ્ચન્સ પણ કર્યા ને તો પણ તમને ઉપદ વિભક્તિનો 1 માર્ક નક્કી આવી જશે. એવી રીતના આખું મટીરિયલ તૈયાર કરેલું છે. અને સાથે હું તમને સમાસ અને સંધિ, આમાં તો તમે ખુશ થઈ જાવ એવું છે કે આખી ટેક્સ્ટ બુકના બધા જ સમાસ ટોપિક વાઇઝ અલગ કાઢેલા, બધી સંધિ રૂલ્સ વાઇઝ અલગ કાઢેલી, એવી રીતની બધી તૈયારી પ્રોપર કરેલી છે. અને પછી સાથે 35 પેપર્સ સોલ્વ કરીશું. પ્લસ ફૂલ કોર્સના તમને હું સરસ મજાના 5 પેપર્સ આપીશ કે જે પણ તમને બહુ જ સારો ફાયદો કરાવડાવે. તો આ બધું કરીને તમારે આ રિઝલ્ટે પહોંચવાનું છે. એના માટે હું તમને હેલ્પ કરીશ. તો તમે ક્રેશ કોર્સમાં જોડાઈ જ જાઓ. તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકો છો. અને મેં આટલી બધી મટીરિયલની મહેનત કરી છે, અને મેં કોસ્ટ પણ એની એટલી રાખી છે કે તમે બધા એને આરામથી પે કરી. અને લાઈવ લેક્ચર્સ પણ હું એટલા રાખીશ. લાઈક આમ જોવા જાવ ને તો આખો સિલેબસ મારો પૂરો થઈ જાય છે 6 દિવસમાં, જે ક્રેશ કોર્સનો છે તે. પણ તે છતાંય મેં ટાઈમ રાખ્યો છે 26 થી 8 માર્ચ વચ્ચે. ખાલી સેટરડે સન્ડે કદાચ મારા મિસ થશે, પણ એના સિવાયના બધા દિવસો એટલે 10 દિવસના લેક્ચર્સ રાખીશ. કદાચ સમજો, કારણ કે હું આજે વિડીયો મૂકું છું, સોમવાર સુધી કદાચ કોઈએ લેટ જોયો તો લેટ પણ જોઈન કરી શકે. ઇવન બોર્ડની એક્ઝામના આગલા દિવસે પણ જોઈન કર્યું તો પણ હું એને બધું જ શીખવાડીશ. ગુજરાતીની આગળ પણ 2 દિવસ રજા છે ને, તો એમાં પણ લગભગ લોકો 2 દિવસમાં 1 દિવસ સંસ્કૃતનું લઈ લેતા હોય છે. તો આ ક્રેશ કોર્સ જોઈન કરીને તમે બધું જ મેળવી શકશો. એને મેં 6 દિવસમાં આમ ડિવાઈડ કર્યો છે કે હું પહેલા દિવસે તમને ધાતુરૂપ અને સ્મપ્રયોગ કરાવડાવી દઈશ, બીજા દિવસે કૃદંત શુદ્ધિકરણ, ત્રીજા દિવસે નામરૂપ, અને ચોથા દિવસે સંખ્યાપદ, ઉપદ વિભક્તિ. કારણ કે હવે તમે બધું કરવાના જ છો તો નામરૂપને સાઈડમાં ના રખાય. એ થઈ ગયો ને નામરૂપ તમારો, તો સંખ્યાપદ અને ઉપદ કરવા થોડા બહુ જ વધારે ઈઝી થઈ જશે. અને પછી સમાસ અને સંધિ. આમાં સમજો કે સંધિએ કદાચ 2 લેક્ચર લઈ લીધા તો આપણને કોઈ ચિંતા નથી, આપણી જોડે ઇનફ ડેઝ છે. અને સૌથી મેઇન છે હાઉ ટુ રાઇટ પેપર. અને માર્ચ સ્ટાર્ટિંગમાં તો કેવું છે કે કદાચ તમને કોઈને રાતના સમય ફ્રી થતા હશો ને, તો 2 માર્ચ પછી તો હું રાત્રે પણ ફ્રી હોઈશ, તો હું તમારા રાત્રે પણ 8 to 10 માં લેક્ચર્સ લઈ શકીશ, કોઈ વાંધો નથી. તો એ પણ થઈ શકશે, છે ને. તો એ તમે બધું સમજ્યા અને બધું જોયું, તો તે પ્રમાણે તમે ક્રેશ કોર્સને જોઈન કરો અને સારામાં સારું રિઝલ્ટ તમારું આવે તેના માટે તમે મહેનત કરો. કંઈ પણ ડાઉટ હોય તો મારો નંબર તમારી પાસે છે જ, તો એ પણ હું તમને આપી દઉં. હા, અમારો નંબર છે. આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશન પર જાઓ, સંસ્કૃત ગ્રામર ક્રેશ કોર્સ કરીને હશે, તેને તમે પરચેસ કરી દો. કંઈ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો મને આ નંબર પર તમે કોલ કરીને પૂછી શકો છો. રાઈટ? ચાલો, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.